ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે જોઈ રહ્યા છીએ વૈશ્વિક બજારોની અપડેટ્સ? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે આપણે ખાસ કરીને થોડીક મજબૂત અપડેટ મળી રહી છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણને એક સારી તેજી ખાસ કરીને આવતી જોવા મળી. એમાં પણ સતત ચોથા દિવસે અમેરિકાના બજારોની અંદર તેજી રહી. ડાઉ લગભગ 900 પોઈન્ટ જેટલો વધ્યો, નાસ્ડેકની અંદર 2.5% વધારો, S&P 500 2% જેટલો વધીને બંધ થતો જોવા મળ્યો. એટલે અક્રોસ ધ બોર્ડ ગઈકાલે ફરી પાછી એક વખત અમેરિકાના બજારની અંદર ખરીદદારી રહી છે અને ખાસ કરીને ડાઉ એક નવા શિખર પાસે ફરી પાછો આપણને પહોંચતો દેખાયો છે. મહત્વની વાત રહી કે સતત 4 દિવસ રહ્યા કે જ્યારે ચીપ શેર્સની અંદર તમને ખરીદદારી જોવા મળી, એટલે દરેક સેક્ટરની અંદર પણ તમને સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે. હવે જો આ તેજી ક્યાંથી આવી, તો ખાસ કરીને યુએસ અને અમેરિકા વચ્ચે જે ડીલ છે એ કદાચ આગળ વધે એવી અત્યારે સંભાવના વધી રહી છે, કારણ કે ગઈકાલે સૌથી પહેલાં તો જે સ્કોટ બેસેન્ટ છે એમનો CNBC પર ઇન્ટરવ્યૂ આવ્યો અને ઇન્ટરવ્યૂની અંદર તેઓ બોલ્યા કે ઈરાન સાથે જલ્દી ડીલ થઈ શકે છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા મુદ્દેની આ ડીલ હશે અને ડીલ બાદ જહાજોની અવરજવર જે છે તે આરામથી થઈ શકશે, એ પ્રકારની વાત તેમણે અહીંયાથી કરી સ્કોટ બેસેન્ટે. એટલે એને લઈને બજારની અંદર એક ઉત્સાહ ભરાયો. બીજી તરફ માર્કો રૂબિયો કે જે ત્યાંના વિદેશ મંત્રી છે એમનું પણ નિવેદન આવતું દેખાયું. એમણે પણ કહ્યું કે ઈરાન અને ઓમાન સાથે વાતચીત ચાલુ છે. એક ટૂંકા ગાળા માટે અમે લોકો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલે અને વાહનોની અવરજવર થઈ શકે એ પ્રકારની વાતચીત તેઓ કરી રહ્યા છે. એટલે એને લઈને પણ ખાસ કરીને થોડોક અહીંયાથી વિશ્વાસ વધતો દેખાયો. જો કે આ બધાની વચ્ચે ખાસ કરીને તમને કતારનું પણ નિવેદન આવતું દેખાયું કે એમણે એવું કહ્યું કે વિવાદના સમાધાન માટે અમે પણ કોશિશો થોડી ઘણી કરી રહ્યા છીએ. હાલમાં ટૂંકા ગાળાના સમાધાન પર ભાર છે અને સમાધાન નીકળશે તો યુએસ અને ઈરાન વચ્ચે ફરી વાતચીત થશે. અને હાલમાં બંને દેશો વચ્ચે સીધી વાતચીત નથી થઈ રહી એ પ્રકારની વાત અહીંયાથી ગઈકાલે ખાસ કરીને કતાર દ્વારા કરવામાં આવી. હવે જુઓ આખો ઘટનાક્રમ અહીંયાથી શું થયો. આ બધા નિવેદનો પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમણે કતારના જે શેખ છે બિન હમદ અલ થાની એમની સાથે વાતચીત કરી હતી. ટેલિફોનિક વાતચીત થઈ હતી અને આ વાતચીતની અંદર તેમણે ખાસ કરીને એ વાત કરી હતી કે તણાવ ઘટાડવામાં આવે એ પ્રકારના થોડાક પગલાં કતાર પણ લે એ પ્રકારની વાતચીત કરવામાં આવી. બીજી તરફ ઈરાન બ્લુમબર્ગ તરફથી એક એવો રિપોર્ટ આવ્યો કે ઈરાન માઇન છટાવવાની યોજના અહીંયાથી બનાવી રહ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી. અને ઈરાનનું પણ અહીંયાથી ખાસ કરીને નિવેદન આવતું દેખાયું. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે યુએસએ પહેલાં પોતાનું વલણ બદલવું પડશે. આની પહેલાં જે પીસ ડીલ થઈ હતી એ પીસ ડીલની જે શરતો છે એને માનવી પડશે તો જ અહીંયાથી આગળ વાત થશે. એટલે ઈરાન અહીંયાથી પોતાની માંગણીઓ પર થોડુંક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે હવે જોવાનું રહેશે કે કઈ રીતે આ જે શાંતિ વાર્તાનો રાઉન્ડ છે એ આપણને આગળ વધતો દેખાય છે. જો કે આ બધાની અસર તમને આજે વૈશ્વિક બજારો પર તો દેખાય, પરંતુ કોમોડિટી પર અને બોન્ડ ડીલ પર પણ આવતી દેખાય. ક્રૂડની અંદર આપણને ફરી પાછો ઘટાડો આવતો દેખાયો. લગભગ 6% જેટલું બ્રેન્ટ ક્રૂડ ઘટ્યું. $80 નીચે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. અને લગભગ 2 સપ્તાહમાં પહેલી વખત જે ક્રૂડ છે $80 નીચે આપણને પહોંચતું દેખાયું છે. આ સિવાય તમને બોન્ડ યીલ્ડની અંદર પણ ઘટાડો આવતો દેખાયો. 30 વર્ષની બોન્ડ યીલ્ડ જે છે યુએસની એ ઘટીને 5.17 પર આપણને આવતી દેખાય. તો ખાસ કરીને 10 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે એ ઘટીને 4.61% પર આપણને આવતી દેખાય. એટલે એ બંનેની અંદર પણ એક દબાણ આવતું જોવા મળ્યું. અને ડોલર ઇન્ડેક્સ 100ની નીચે આપણને આવતો જોવા મળ્યો. એટલે ત્યાં પણ એક રાહતના સમાચાર મળ્યા. એટલે કોમોડિટીમાં છે કે બોન્ડ યીલ્ડમાં છે એ બધા બજારોમાં પણ થોડોક ઉત્સાહ અહીંયાથી જોવા મળ્યો. એને લઈને બજારો થોડાક આજે તેજીમાં છે. જોકે એશિયાના બજારોની અંદર આજના દિવસે તમને નિક્કેઈ છે માં તેજી જોવા મળી રહી છે. ઇનફેક્ટ થોડોક મિશ્ર કારોબાર ત્યાં છે. નિક્કેઈ એક પોઝિટિવ છે, કોરિયાના બજારોમાં તેજી છે, તાઇવાન આજના દિવસે પોઝિટિવ કામકાજ કરી રહ્યું છે. પરંતુ જો તમને શાંઘાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા તમને થોડોક મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે ને હેંગસેંગ થોડુંક ગ્રીન ઝોનની અંદર કામ કરી રહ્યું છે. એટલે એ બધા પર ખાસ તમારે નજર રાખવાની. હવે આવો તમે ગિફ્ટ નિફ્ટીની ઉપર તો જો ગઈકાલે ફરી પાછું આપણને જે CS સેશનને લઈને જે કેશ અને ફ્યુચર્સ છે એની વચ્ચે ડેવિએશન આવતું જોવા મળ્યું. એક વખત કેશ 24,450ની આજુબાજુ બંધ થઈ રહ્યું હતું, તે સીધું બંધ થઈને 24,600ની પાર જતું જોવા મળ્યું. પરંતુ ફ્યુચર્સ ગઈકાલે 24,555 પર બંધ થયા. 24,742ના સંકેત ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. લગભગ 200 પોઈન્ટના ઉછાળા સાથે શરૂઆત થાય એવી અત્યારે તો આપણને પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. એટલે એક સારી તેજી સાથેના સંકેતો આજના દિવસે ચાંદને મળી રહ્યા છે. જી નીરજ, આભાર આપનો સમગ્ર